એ ત્યાંથી આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો. નેત્રોત્સવ સાથે ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને મોટાભાઈ બળભદ્રજી આ તમામ અત્યારે એમના દર્શન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની સાથે મંદિરના ટ્રસ્ટીઓ આ તમામ અત્યારે પધારી રહ્યા છે. સાથે મહેન્દ્રભાઈ છે, આપણા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આવી રહ્યા છે. તમામ લોકોને એક ઉત્સાહ છે, અનેરો ઉત્સાહ છે. અને સૌ આજે જ્યારે ભગવાનના દર્શને આવી રહ્યા છે ત્યારે એક સમયે રાજા ભગવાનના દર્શને આવતા હતા. આજે મુખ્યમંત્રી શ્રી એ રાજા સ્વરૂપે ગણાય અને એ પ્રથમ નાગરિક તરીકે સૌનું સન્માન કરી રહ્યા છે, સૌને આવકારી રહ્યા છે. અને હવે ભગવાન જગન્નાથજીના દર્શન કરશે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ખૂબ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા છે. આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા 148મી રંગે ચંગે રથયાત્રા જ્યારે નીકળવાની છે, અમદાવાદ ખાતે નગરચર્યાએ જ્યારે ભગવાન નીકળવાના છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે પહોંચ્યા છે જગન્નાથ મંદિરે. જગન્નાથની રથયાત્રા પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે જગન્નાથ મંદિરે પહોંચી અને આરતી ઉતારી હતી. ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ જગન્નાથ મંદિરે જઈ ભગવાન જગન્નાથની આરતી ઉતારી, આરતીનો લાભ લીધો અને સીએમ ભૂપેન્દ્ર પટેલ જગન્નાથજીના દર્શન કર્યા હતા. આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા જ્યારે યોજાવાની છે, એવામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે જગન્નાથ મંદિર. ખૂબ જ સુંદર રીતે ફૂલોથી આખા મંદિરને શણગારી દેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે જગન્નાથ મંદિરે ભક્તોની મોટી ભીડ જામી છે. મોડી રાતથી ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જગન્નાથ મંદિર પહોંચી જશે. રથયાત્રાની તૈયારીઓ જળયાત્રાથી શરૂ થઈ ગઈ હતી અને ત્યારથી જ તમામ તૈયારીઓ રથયાત્રામાં કરવામાં આવી હતી. એવામાં આવતીકાલની આ રથયાત્રાની તૈયારીઓ સ્વરૂપે મંદિર પરિસરને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે. તમામ રથ જે ભગવાન નીકળવાના છે, ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જે રથમાં સવાર થવાના છે, નગરચર્યાએ નીકળવાના છે, રથને શણગારી દેવામાં આવ્યા છે. એ પૂર્વે આજે સંધ્યા આરતીનો લાભ લેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ આરતી ઉતારી હતી. મોટી સંખ્યામાં ભક્તો આજે જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે જગન્નાથ મંદિરે. તો ભગવાનની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આવતીકાલે સવારમાં જ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે ત્યારે તમામ તૈયારીઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે. ગજરાજને આજે મંદિર પરિસરમાં લાવી દેવામાં આવ્યા છે. મંદિર ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તમામ તૈયારીઓ અને આ તૈયારીના ભાગરૂપે મંદિરને શણગારી દેવામાં આવ્યું છે. જોઈ શકો છો આ દ્રશ્ય જગન્નાથ મંદિરથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભગવાન જગન્નાથની આરતી ઉતારી અને ભગવાનના દર્શનનો લાહવો લીધો હતો. સંધ્યા આરતીનો લાભ ભગવાન જગન્નાથે આરતી ઉતારી મુખ્યમંત્રીએ લાભ લીધો. જગન્નાથ મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. તમામ અખાડાઓ તૈયાર છે. ગજરાજોને લાવી દેવામાં આવ્યા છે અને સાથે દિલીપદાસજી મહારાજના પણ આશીર્વાદ સીએમએ લીધા. કેટલાય અનેક દીવડા સાથે નૃત્ય કરી રહી છે, ગરબા લઈ રહી છે, રાસ લઈ રહી છે. આપ જુઓ છો, એકની ઉપર બીજી હાંડી અને બીજીની ઉપર ત્રીજી, એમ 3-3, 4-4 હાંડીઓ મૂકીને એમાં વચ્ચે દીવડા મૂકીને તેઓ ભગવાનને નૃત્ય વડે પણ ભક્તિ કરી રહ્યા છે. જે નવધા ભક્તિ છે એમાં એક સ્વરૂપ નૃત્યનું પણ છે. એ નૃત્ય સ્વરૂપે અત્યારે જ્યારે ભક્તિ થઈ રહી છે, ભગવાનને મીઠાઈ ધરાવવામાં આવી છે અને ત્યારે મુખ્યમંત્રી વતી અત્યારે મહેન્દ્રભાઈ જાએ શંખમાં જે દૂધ ચડાવવામાં આવ્યું એનાથી અર્ઘ્ય ઉતારીને ભગવાનને અર્ઘ્ય આપવામાં આવ્યો છે. આપ નિહાળી રહ્યા છો
148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પૂર્વાવલોકન હાલ આગળના દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પધાર્યા છે. અલબત્ત આવતીકાલે તો તેઓ ફરીને પ્રસ્થાન કરાવશે જ, પણ એ પહેલાં તેઓ ભગવાનને કમળ વડે પ્રાર્થના કરી રહ્યા છે, કમળનો અર્ઘ્ય આપી રહ્યા છે અને કમળનો અર્ઘ્ય આપીને કહી રહ્યા છે કે હે જગન્નાથજી, આપ સૌનું રક્ષણ કરજો, અમારા જગતના નાથ બનજો. ખરેખર તો એવું કહેવાય છે કે આપણે કોઈની આંગળી પકડીએ છીએ, પણ એ આંગળી તો કદાચ છૂટીએ જાય. એટલે જ ભગવાન જગન્નાથજીનો આપણે હાથ ચાલીએ છીએ. અને એટલે એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથ ચાલે સૌના હાથ. ભગવાન જગન્નાથે પણ સૌના હાથ ચાલેલા છે અને એ દર્શનનો લાભો આપ સૌને આપના ઘરે બેઠા આ દર્શનનો લાભો, ભગવાન જગન્નાથજીના નેત્રોત્સવનો લાભો આપ માણી રહ્યા છો.